કે આ છોકરીઓ એમની સાચી ઉંમર કેમ નથી કહેતા? હસ નહીં આવે, કઈ પૂછે છે તને? પણ હવે શું કહું, આમાં તો હવે ના કે ઉંમર છોકરીઓ એમાં. અને આમે એવું કહેવાય છે ને કે છોકરાઓને એમની સેલરી નહીં પૂછવાની અને છોકરીઓને એમની ઉંમર નહીં પૂછવાની. આ તો પણ ખરું આખું ઊભું કરેલું છે નહીં? એવું જરૂરી નથી લા. કેમ આ તારી પેલી બહેનપણીની છોકરી છે પેલી જ્યોતિ, એ 30 વર્ષની છે, બધાને ખબર છે. જ્યોતિને પૂછો તો તરત જ એની ઉંમર કહી દે છે. એટલે એવું બધાનું એવું નથી હોતું. એમાં એવું નથી. એમાં શું છે કહું તમને બહુ જ હસવું આવશે. એકચ્યુઅલી છે ને જ્યોતિને પણ એને સાચી ઉંમર કહેવાનું જરાય ગમતું નથી. પણ હવે એનો ભાઈ છે ને ઉમેશ, હા, તે ઉમેશ અને જ્યોતિ એ બંને ટ્વિન્સ છે, જોડકા છે. તો અને બંને વચ્ચે ખાલી 5 જ મિનિટનો ફરક છે. હવે ઉમેશ ને કોઈ પૂછે ને તો ધડ દઈને એની ઉંમર કહી જ દે છે કે હું તો 30 નો થયો. એટલે ઓટોમેટિકલી જ્યોતિની ઉંમર ખબર પડી જાય છે. અચ્છા એવું છે. હા, અને જ્યોતિ કેટલી વાર અકળાઈ છે ઉમેશ પર કે તું શું બધાને ઉંમર બોલ કરે છે. એકચ્યુઅલી છે ને મારું પણ એવું જ છે. જો હું ઉંમર ના કહું ને મારી તો બધા મને 30 વર્ષની જ ગણે. હા, આ તો થોડી જાડી છું ને એટલે હું કઈ બોલતી નથી એમ. થોડી જાડી એમ? યસ. એટલે તને તો હું આમ તોડી નાખું ને તો તારામાંથી 3 માઉન્ટ આબુ બને. ચૂપ રહો હવે, સોંગ વગાડ. હેલો ફ્રેન્ડ્સ, તો તમને મારા લોંગ વિડીયોઝ, રીલ્સ અને પોસ્ટ કેવા લાગે છે? પ્લીઝ, અમારી બહુ મહેનત લાગે છે લોંગ વિડીયો બનાવવાની, એડિટિંગ કરવાનું બહુ જ મહેનત. અને હું પોતે જ છું, માટે જાતે જ કરું છું એડિટિંગ ને બધું એ. તો પ્લીઝ ફ્રેન્ડ, બહુ જ મહેનત પોકે છે અને તમારા સપોર્ટની મારી બહુ જરૂર છે. તો પ્લીઝ મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને જે લોકો અમારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઇબ બટન નથી દબાય તો પ્લીઝ સબસ્ક્રાઇબ નું બટન દબાઈને પછી જજો.